હેલો મિત્રો, વેલકમ છે તમારું યુટ્યુબ ચેનલમાં. તો આપણે આજે જોઈશું ખેતી બેંક દ્વારા રિક્રુટમેન્ટ બહાર પડી છે, તો એની માટે શું લાયકાત છે, કેટલી જગ્યા છે અને એનું ફોર્મ કઈ રીતે ભરવું, તો એની માહિતી આપણે તમારી સુધી પહોંચાડવા માટે આવ્યા છે. તો આ એક માહિતી છે ધ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ, બરાબર. તો એ છે ખેતી બેંકની છે, બરાબર. 489 આશ્રમ રોડ, નહેરુ બ્રિજ સામે, અમદાવાદ 9. તો જોઈએ, બરાબર. તો ધ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ અમદાવાદ દ્વારા ગુજરાતમાં 177 શાખા અને 17 જિલ્લા કચેરીઓ ધરાવતી બેંક નીચે દર્શાવેલ જગ્યાઓ ઉપર નિમણૂક કરવા લાયકાત ધરાવતા યોગ્ય ઉમેદવાર પાસેથી અરજી મંગાવવામાં આવે છે, બરાબર. તો 10 પ્રકારની જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે. તો અહીંયા કેડર આપેલું છે, અહીંયા જગ્યા, શૈક્ષણિક લાયકાત, ઉંમર, અનુભવ અને માસિક ફિક્સ પગાર રૂપિયામાં, બરાબર. તો આસિસ્ટન્ટ જનરલ મેનેજર માટે છે 2 જગ્યા, સીએ અને પગાર છે 75,000 રૂપિયા, બરાબર. તો આ જગ્યા તમારે તમારા પ્રમાણે જોઈ લેવી, તમને જે લાગુ પડતી હોય એ, બરાબર છે. અહીંયા ટોટલ 10 પ્રકારની જગ્યાઓ ખાલી છે, બરાબર, બેંકમાં. અને છેલ્લે ઓફિસ આસિસ્ટન્ટ પ્યુન માટેની પણ જગ્યા છે, 15,000 પગાર છે અને 75 જગ્યાઓ છે, 10 પાસ માંગ્યું છે. આ બધું તમારે તમારી રીતે જોઈ લેવું. ડ્રાઈવર માટેની પણ જગ્યા છે 20, બરાબર. આ તમે જોઈ લેજો. આપણે મુખ્ય વાત ઉપર આવીએ છીએ, શું આ ભરતીના નિયમો છે. ભરતી અંગેની જાહેરાતના નિયમો અને શરતો શું છે આપણે તે જોઈશું. અનુક્રમણિકા નંબર 1 થી 8ની કેડરની માટેની અરજદારોએ બેંક તરફથી આપવામાં આવેલ નમૂના મુજબની અરજી સાથે ₹300 બેંકના QR કોડથી જમા કરાવવાના રહેશે. એટલે કે QR આપેલો છે નીચે, તે તમારે સ્કેન કરીને ₹300 ફી ભરવાની રહેશે 1 થી 8ના કેડર માટે. તથા અનુક્રમણિકા નંબર 9 થી 10, જો તમે 9 થી 10ની ફી ભરો છો કે ડ્રાઈવર અથવા પ્યુનની પોસ્ટ માટે તમે ફોર્મ ભરો છો, તો તમારે ₹150 જમા કરવાના રહેશે. QR કોડ કરીને એ જ વસ્તુ જમા કરવાના રહેશે. નોન રિફંડેબલ છે. આ જે તમે ફી ભરો છો એ તમને પરત મળશે નહીં કોઈ પણ સંજોગોમાં. નિયમ નંબર 2, બેંકની વેબસાઇટ www.khetibank.org અને એજન્સી આ રિક્રુટમેન્ટ કરી રહી છે એ એથોસ www.ethosindia.com, બરાબર, ઉપર મૂકવામાં આવેલ અરજીના નમૂના મુજબ ફોર્મ ડાઉનલોડ કરી અરજી કરવાની રહેશે. વેબસાઇટ આપેલ નમૂના સિવાય કોઈ પણ અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. એટલે કોઈ પણ પ્રકારની બીજી અરજી તમારી આવશે નહીં. તમે પોતે લખીને મોકલશો તો એ આવશે નહીં. અને આ અરજી તમારે ફિઝિકલી અરજી ક્રમાંક 19માં દાખલ દર્શાવેલ સરનામા ઉપર મોકલવાની રહેશે. નિયમ નંબર 19માં દર્શાવેલ છે એ એડ્રેસ પર તમારે અરજી મોકલવાની છે, પોસ્ટ દ્વારા મોકલવાની છે. અનુક્રમણિકા નંબર 1 થી 5 કેડરના ઉમેદવારો અંગ્રેજી ભાષામાં પત્ર વ્યવહાર કરવાની ક્ષમતા અને જાણકારી ધરાવતા હોવા જોઈએ. એટલે કે જો 1 થી 5ની પોસ્ટ માટે તમે ફોર્મ ભરી રહ્યા છો તો તમને ઇંગ્લિશમાં પત્ર વ્યવહાર કરવાની ક્ષમતા હોવી જોઈએ. 4 નંબરમાં શું છે, ગુજરાતી ભાષાનું જ્ઞાન, કોમ્પ્યુટરની જાણકારી હોવી ફરજિયાત છે, બરાબર. ગુજરાતી ભાષા અને કમ્પ્યુટરની જાણકારી ફરજિયાત છે. 5 નંબરમાં ઉપરોક્ત અન્ય પસંદ થયેલ ઉમેદવારોને બેંકની જરૂરિયાત મુજબ શાખા, જિલ્લા કચેરી, વડી કચેરી નિમણૂક અપાશે અને 1 વર્ષનો પ્રોબેશન પીરિયડ રહેશે. કોલમ નંબર 7માં દર્શાવેલ પ્રમાણે માસિક ફિક્સ પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ કાયમી થયે બેંકને પે સ્કેલ મુજબ ગ્રેડ આપી પગાર તથા અન્ય લાભાલાભ ચૂકવવામાં આવશે. યોગ્યતા મુજબ પગાર સ્કેલ છૂટછાટ આપવામાં આવે છે. મતલબ 1 વર્ષ સુધી તમે પ્રોબેશન પીરિયડ પર રહેશો. પછી તમારી કાર્યવાહી સંતોષકારક હશે તો તમને કાયમી કરવામાં આવશે. બેંક તરફથી મંગાવવામાં આવેલ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અનુભવ ધરાવતા વ્યક્તિઓની અરજીઓ ધ્યાને લેવામાં આવશે, બરાબર છે. બેંક દ્વારા
બેંક દ્વારા જાહેરાત આપવામાં આવેલ ઉપરોક્ત કેડરની જગ્યાઓ ઉપર ઓછી વધારે નિમણૂક જરૂરિયાત મુજબ આપી શકાશે. જો બેંકને જરૂરિયાત જણાય તો એ વધારે ભરતી કરી શકે છે અથવા ઓછી પણ કરી શકે છે. બેંકની કામગીરીના અનુભવ ઉમેદવારની વયમર્યાદા છૂટછાટ આપવામાં આવે તે માટે તમામ હક બેંકના રહેશે. અનુક્રમણિકા 9 થી 8ના ઉમેદવારોની લેખિત પરીક્ષા અને મૌખિક પરીક્ષા યોજવામાં આવશે. જ્યારે 9 અને 10ના ઉમેદવારોની મૌખિક પરીક્ષા યોજવામાં આવશે, જેમાં દરેક કેડરના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. બરાબર છે. પ્રોબેશન પીરિયડ પૂર્ણ થાય નિમણૂક પામેલ ઉમેદવારની કામગીરી સંતોષકારક જણાય. જો સંતોષકારક જણાય તો કાયમી નિમણૂક આપવામાં આવશે. આ નિમણૂકને આપ્યાથી આ કર્મચારીને ગુજરાતની હાલની નવી ખુલનાર કોઈપણ શાખા જિલ્લા કચેરી જે તે જગ્યાએ કામગીરી સોંપવામાં આવે તે કરવાની રહેશે. કોઈપણ જગ્યાએ તમને મૂકી શકે. આ અગાઉ બેંકમાં કરવામાં આવેલ કોઈ પણ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. બરાબર છે. ઉપરોક્ત કેડરની અરજીઓમાં વયમર્યાદા નક્કી કરવાની વેબસાઇટ બેઝ ડેટ છે 31/7/24 રહેશે. 7 થી 8 કેડરની અરજીઓ માટે આવેલ અરજીઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારો માટે 5 સીટો અનામત છે. 5 જગ્યા અનામત રાખવામાં આવી છે દિવ્યાંગતાઓ માટે. હાલ ફરજ બજાવતા અધિકારી, જેટલે કે લોકો હાલ નોકરી કરી રહ્યા છે બેંકમાં, એ લોકો કર્મચારી અરજી કરતા અગાઉ હેડ ઓફિસમાંથી પૂર્વ મંજૂરી લેવાની રહેશે. એ તમારે લાગુ પડશે નહીં. ભરતીને લગતા તમામ હક બેંક મેનેજમેન્ટ દ્વારા રહેશે. એક ઉમેદવાર ફક્ત એક જ અરજી કરી શકશે. જો કોઈ પણ ઉમેદવાર એકથી વધુ પોસ્ટ માટે અરજી કરશે તો તેમની અરજી માન્ય રાખવામાં આવશે નહીં અને તેમણે કરેલ તમામ અરજી રદ ગણાશે. બરાબર છે. અરજી ફોર્મ તમે ક્યાંથી ડાઉનલોડ કરી શકો છો? khetybank.org www.athos ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો. ડાઉનલોડ કઈ રીતે કરવું એ પણ આપણે તમને બતાવીએ છીએ. 18 નંબરમાં ઉમેદવાર સાથે શૈક્ષણિક લાયકાત, અનુભવ પ્રમાણપત્રની ખરી નકલો QR કોડથી, જો તમે ફી ભરીની રિસિપ્ટ પણ તમારે મૂકવાની રહેશે. એટલે પ્રિન્ટ બધી મૂકવાની, તમારે કોપી મૂકવાની રહેશે ફોર્મ સાથે. તમારે અરજી કયા સરનામે મોકલવી? તો તમારે આ સરનામા પર અરજી મોકલવાની રહેશે. એથોસ ઓરેન્ટ આર્કેડ 101-102 ઓપોઝિટ ઓડા ગાર્ડન નિયર સમૃદ્ધ જૈન ટેમ્પલ, સેમેરુ, બોડકદેવ, અમદાવાદ, ગુજરાત 80054. તમારે આ સરનામા પર મોકલવાનું રહેશે. ઉપરોક્ત વિગતે બેંક દ્વારા આપવામાં આવેલ જાહેરાત માટે સંપૂર્ણ વિગતો સાથેની 16/8/2024 સુધીમાં અનુક્રમણિકા નંબર 19માં દર્શાવ્યા સરનામે મળી જાય તે રીતે મોકલો. એટલે કે 16 તારીખમાં ત્યાં અરજી તમારી પહોંચી જાય ત્યાં સુધીમાં તમારે મોકલી આપી. હવે તમારે ફોર્મ કઈ રીતે ડાઉનલોડ કરવું? તો આપણે અહીંયા ખેતી બેંક પર ક્લિક કરીશું. જેવું તમે ખેતી બેંક પર ક્લિક કરશો તો તમારી સામે આવું ઇન્ટરફેસ ઓપન થઈ જશે. બરાબર છે. અહીંયા કરી દેવાનું. જેમ તમે નીચે જશો તો નીચે આવી જશે. જો અહીંયા એપ્લિકેશન ફોર્મ પણ આપેલું છે, અહીંયા રિક્રુટમેન્ટ રૂલ્સ પણ આપેલા છે. બરાબર. તો તમારે અહીં એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરશો તો તમારી સામે ફોર્મ ડાઉનલોડ થઈ જશે. આવું ફોર્મ આવશે જે તમારે પ્રિન્ટ કઢાવીને ભરી દેવાનું રહેશે. બરાબર છે. આ ફોર્મ તમે ભરી દેશો. અને કઈ રીતે ભરવું એનું આપણે અલગથી વિડીયો બનાવીશું. બરાબર. અત્યારે તમે આ ફોર્મ જોઈ શકો છો. ઓકે. તો આપણી માહિતી અહીંયા પૂરી થાય છે. અહીંયા તમારે ફોટો ચોડાવવાનો, અહીંયા તમારે સહી કરવાની રહેશે. બરાબર. અહીંયા તમારે અરજીમાં કેના માટે તમે અપ્લાય કરો છો તો અહીંયા તમારે લખવાનું રહેશે. મેનેજર માટે, પ્યુન માટે, ડ્રાઈવર માટે, એવું તમારે પોસ્ટ લખવાની રહેશે. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. જો તમને માહિતી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો, સપોર્ટ કરજો. થેન્ક યુ. તો આપણે જોઈશું તમારે ફી કઈ રીતે ભરવી. જો તમે 1 થી 8ની પોસ્ટ માટે ફોર્મ ભરી રહ્યા છો તો તમારે 300 રૂપિયા આના પર આ QR સ્કેન કરીને 300 રૂપિયા ભરવાના છે. અને જો તમે 9-10ની પોસ્ટ માટે ફોર્મ ભરી રહ્યા છો તો તમારે આ QR સ્કેન કરીને 150 રૂપિયા ફીસ ભરવાની રહેશે. અને જે તમે ફી ભરી રહ્યા છો એની પ્રિન્ટ કઢાવીને તમારે જ્યારે તમે ફોર્મ પોસ્ટ કરી રહ્યા છો તો એની અંદર તમારે તમારી બધી કોપી અને આ પ્રિન્ટ પણ મૂકવાની રહેશે.
અને આ બંને ફોર્મની PDF અને આ શરતો નિયમોની PDF હું અંદર ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, જેથી તમારે ગોતવા જવું ન પડે અને તમે ડિસ્ક્રિપ્શનમાંથી જોઈ શકો છો અને ત્યાંથી સ્કેન કરીને ફી ભરી શકો છો અને ફોર્મ પણ ડાઉનલોડ કરી શકો છો. તો થેન્ક યુ.